નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં જણાવ્યું કે 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે। 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે। 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતા સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરી છે। ગુજરાતમાં લાગ્યું એક નંબરનું સિગ્નલ। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। તે દરમિયાન પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે। પોરબંદર પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। નોંધનીય છે કે ગુજરાત પર વરસાદની ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીને લઈ આ સિગ્નલ લગાવ્યું છે। એક નંબરનું સિગ્નલ માછીમારોને બંદર તરફ આવવા સૂચના આપે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે। સરકારની ખેડૂતોને મોટી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 1 હોર્સ પાવર સુધીના સોલર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો, તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન હજી કરી શકો છો। 18મા હપ્તાની તારીખ જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2000 થી 2000ના 3 હપ્તામાં આપવામાં આવે છે। એટલે કે દર વર્ષે ટોટલ ₹6000ની સહાય આપવામાં આવે છે, જે મુજબ ₹2000નો 17મો હપ્તો તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો। પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા થયો નથી, જેની પાછળનું મુખ્ય કારણ કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે। ત્યારે હવે દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના આગામી એટલે કે 18મા હપ્તાની રહ્યા છે। કિસાન પરિવહન યોજના 75000 સહાય। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે। જે ખેડૂતોએ માલવાહક વાનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો ₹75000ની સહાય મળશે। તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે। જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને ₹75000ની સુવિધા મળશે। આની અંદર કઈ રીતના લાભ મળવાનું છે? તો જે ખેડૂતો નાના હશે, સીમાંત હશે, SC/ST વર્ગની મહિલાઓ છે, એમને 35% અથવા તો ₹75000ની સહાય મળશે। અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને 25% અથવા તો ₹50000ની સહાય મળશે।